હરિપ્રબોધમ પરિવાર દ્વારા કારેલીબાગ અંબાલાલ પાર્ક મેદાનમાં ગુરુ ભક્તિ મહોત્સવ યોજાયો. વડોદરા શહેરના કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા મેદાનમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા શનિવારે સાંજથી રાતના 10 કલાક સુધી ગુરુ ભક્તિ મહોત્સવ ઉજવાયો, જે આધ્યાત્મિક સમારોહમાં 10,000 સત્સંગીઓ ઉમટ્યા. તદુપરાંત 1,50,000 ભક્તો ઓનલાઈન જોડાયા. બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના યુગ કાર્ય સહિત યુવા ઉત્થાનની ક્રાંતિને બિરદાવવા હરિપ્રબોધમ પરિવાર દ્વારા શનિવારે કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા મેદાનમાં ગુરુભક્તિ મહોત્સવ ઉજવાયો. સત્સંગીઓએ ઉલ્લેખ્યું હતું કે પૂજ્ય સ્વામીજીની આધ્યાત્મિક ધુરાને પૂજ્ય પ્રબોધ સ્વામીજી હરિપ્રબોધમ આત્મીયતાના માર્ગે આગળ ધપાવી રહ્યા છે. આધ્યાત્મિક સમારોહ સંદર્ભે સાધુ મૈત્રી જીવન દાસજી અને સાધુ સુચેતન દાસજીએ ઉલ્લેખ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનું વ્યસન દેશના યૌવન ધનને પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે, જેને કારણે પરિવારો વિખેરાઈ રહ્યા છે. આ જનરેશનમાં ઉચ્ચ સંસ્કારો, ભક્તિ અને સનાતન ભારતીય સંસ્કૃતિનું સિંચન કરીને ગુરુ ભક્તિનું અર્ધ્ય અર્પણ કરાયું, જે પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 23 મે એટલે મંગલકારી દિવસ, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન. અને આજનો દિવસ તો એવો છે કે સમગ્ર વડોદરાજનને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આ કર્મભૂમિ બનાવી છે, એમની પોતાની સાધના ભૂમિ બનાવી છે. હજારો ને લાખો યુવાનોને, હરિભક્તોને ગુરુ હરિપ્રસાદ સ્વામીએ પ્રેમ આપીને સાચા માર્ગે વાળ્યા છે. એ ભૂમિ પર આજના મંગલકારી દિવસે પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સમગ્ર હરિપ્રબોધમ પરિવાર એ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન ઉજવી રહ્યો છે. ત્યારે અમે સૌ ધન્યતા અનુભવીએ છીએ અને સમગ્ર વડોદરા જનતાને પણ એવી પ્રાર્થના કરીએ છીએ કે આજના દિવસે આપ સૌ પણ આ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના ઋણને અદા કરવાના હેતુથી એમના યુગ કાર્ય અને એમના જીવન કાર્યને સંભાળતા સાચા અર્થમાં કૃતજ્ઞતા અનુભવીએ એવા મંગલકારી દિવસના આજે આપ સૌને પણ અમારા જય સ્વામિનારાયણ.